લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે પોતાના સમાજને આપેલો સંદેશ ખૂબ વાયરલ થયો છે। પાલીતાણાના માયાધાર ગામમાં વીર આહિર દેવાયત બાપા બોદરની પ્રતિમાના અનાવરણ પ્રસંગે જયરાજ આહિર, અંબરીશ ડેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે સંબોધન કરતા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે વીર આહિર દેવાયત બાપા બોદરના જીવન અને કર્તવ્યમાંથી બોધપાઠ લઈને પોતાની ફરજ નિભાવવા અપીલ કરી। આ જ પ્રસંગે જયરાજ આહિરે પણ આહિર સમાજને એકતા संदेश आप्यो। साथे ज युवानोने व्यसन छोड़ी सर्जनात्मकता तरफ आगळ वधवा पण अपील करी। द्वारकाधीश की, रामचंद्र भगवान की, पवन सुत हनुमान की, उमापति महादेव की, बोलो नमः पार्वती पते, हर हर महादेव। धन्यवाद मित्रों। मायधार गाम मुकामे वीर आहिर देवायत बापा बोदરની प्रतिमानावरण सुप्रसंगे उपस्थित हमणा ज आपणी वच्चेथी रजा लीधी एवा परम पूज्य 1008 महामंडलेश्वर श्री रमजू बापू, तमाम साधु संतो उपस्थित आपणा समाजना मोभी पेथा बापा तथा उपस्थित हमणा ज आपणा नवनियुक्त युवा प्रमुख बन्या छे एवा मरद युवा प्रमुख, एमने बे हाथ ऊंचा करीने ताळीओ पाडो मित्रों। नरेन काका तरफ हगी आंखे जोयुं छे त्यारे हुं आ एमना माटे मरद शब्द वापरुं छुं मित्रों। प्रशंसा करवानो विषय अमारो नथी। विना मूल्य मित्रों काई पण अपेक्षा वगर आपणा पोताना परिवारनी जेम पोपटभाई रमेश उभा रही छे एमने ताळीओथी વધાવો। बापभाईथी માંડીને મંચસ્થ તમામ યુવાનો, અમારા લાલભાઈની સમગ્ર ટીમ, ઉપસ્થિત તમામ યુવાનો, માતાઓ, બહેનો, બાળકો, આપ સૌને મારા જય દ્વારકાધીશ। ત્યાગ, સમર્પણ, બલિદાનની અમર ગાથા જેમના હિસાબે છે પોપટભાઈ આહિરનો આશરોની કીર્તિ જે મહાપુરુષના હિસાબે આપણને મળી છે એવા વીર આહિર દેવાયત બોદરને હું નતમસ્તક સૌપ્રથમ તો પ્રણામ કરું છું। દેવાયત બાપાની પ્રતિમાના નરેન કાકા ગામે ગામે આયોજન થઈ રહ્યા છે યુવાનો દ્વારા, ખૂબ આવકાર્ય છે, પણ પ્રતિમાનું અનાવરણ થઈ ગયું પોપટભાઈ અને વાત પૂરી થાય એવી નથી। એમના દેખાડેલા માર્ગે આજનો યુવાન કંઈક ને કંઈક એ દિશામાં હાલે ને તો ખરા અર્થમાં આહિરત્વ તરીકે આપણે જીવવાનું પ્રમાણ ગણાશે મિત્રો। અંબરીશભાઈ ડેરે આપણને ઓછામાં ખૂબ જાજુ કીધું છે। અમે દીપ પ્રાગટ્ય કરતા હતા ને પોપટભાઈ, ત્યારે મેં એક વાતની નોંધ લીધી કે તમામ દીવા અલગ અલગ હતા, ત્યારે બાપુએ તમામ દીવા ભેગા કરીને જે જ્યોત જાગી છે ને એની નોંધ લેજો મિત્રો। આ કોઈની તાકાત નથી બોલવી શકવાની, આની નોંધ લેજો। અને એક વાત મને ખૂબ ગમી, આમના ગામના આગેવાન દ્વારા જે જાણ કરવામાં આવી કે આ ગામમાં કોઈ પણ જાતનું વ્યસન નથી, તો એ વાત આપણે દરેક યુવાનોને બીજા ગામમાં પણ ભાઈ લાલભાઈ આવા મુદ્દા આપણ જાહેર કરો કે આપણામાં માત્ર કઈ પણ એક દૂષણ છે ને તે માત્ર વ્યસનનું છે, બાકી આ સમાજમાં કઈ ઘટતું નથી। આજનો યુવાનમાં કઈ ઘટતું નથી। આહિર સમાજ પહેલા પણ શિરમોર હતો, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનો છે। જો આ રીતે આપણે જીવન જીવવાને મિત્રો તો આપણા આગેવાનો આપણને ખૂબ માર્ગદર્શન દેતા હોય છે। એ દિશામાં આવનારા સમયમાં આજનો યુવાન ચાલે તો હું નથી માનતો કે કોઈ પણ ક્ષેત્ર એવું બાકી નહીં રહે જે આહિર સમાજ એમાં આગળ પ્રગતિ કરતો ન હોય। એટલે સૌને હું વંદન કરું છું।